हमारे यहाँ ऐसा ही होता है। ગુડ મોર્નિંગ નહીં, આમ ગુડ મોર્નિંગ નહીં, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાઈને. તો ભાઈ વળી પાછું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું આપણું. અને આજે જવાનું છે રાજકોટ, પણ શેમાં? ટુ વ્હીલમાં. અમિતને જવાનું છે ઓલું ડ્રાઇવિંગની ટેસ્ટ દેવા, લાઇસન્સની આરટીઓ. એટલે એ જેડી આંથડો કરી લઈએ, પછી કંઈક ખાઈ પીને આટો બાટો મારીને વહી આવશે. રેડી? ચાલો વ્લોગમાં બન્યા રહેજો, મસ્ત મજાનો કોન્ટેન્ટ મળી ગયો અહીંનો આપણને. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને એકદમ ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. અને હવે ચીકુ જીન્સ પી લે બનાવી નાખ્યું. અને ચા એટલો બધો બની ગયો છે. ચાલો એ ફટાફટ ચા પહેલાં વાળીએ દેતા અને પછી આપણે જવાનું છે રાજકોટ. તો ભાઈ આપણે રેડી થઈ ગયા, તૈયાર બૈયાર એકદમ, ટોપી વોપી, ચશ્મા અને રૂમાલ મને બાંધી લઈ રોડ ઉપર. હવે આવે ને એની રાહ જોઉં. મને વહેલું કંઈક પોઈતમ આવે. અબે ચશ્મા ઠપકા લીધા. આપણા ચશ્માને એક ચશ્મા મફતના મળી ગયા. હું કહેશ તું? હા મફતના મફતના જ મળી ગયા. કેવું હાલ પાઠું અને ટોપો. તો મિત્રો મસ્ત મજાનો લુક ધારણ કરી લીધો, ગુંડાનો વેશ ધારણ કરી લીધો હે. હવે નીકળી ટ્રાફિકમાં અત્યારે હલવાઈ ગયા છે, ફૂલ ચક્કાજામ છે. અને આને 2 વાર તો બંધ પાડી દીધી, હમણાં અડાડી છે એક વાર. પાછા ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. અને આમ જો આગળ કામ હાલે. ફાઇનલી દોસ્તો હમ પહોંચ ચુકે આરટીઓ. ના નામ લખાવવાનું કંઈક કે છે, ખબર નહીં ક્યાં લખ. ગાડીઓની લાઈન છે મિત્રો, એક નંબર. ઓહો કેવડા જણા. હા હું આવ્યો તો ત્યારે એટલા બધા નહોતા. ઓ ભાઈ સાહેબ, હું અહીં મસ્ત એના છાંયે બેઠો. બરોબર, તારે જે કરવું છે. હું અહીં બેઠો હોઉં છાંયે. 12 વાગ્યા છે ને આરટીઓ બંધ ન કરી દે ને તો સારું છે. ઓલી વખતે આવ્યા હતા ને તો બંધ કરી દીધું હતું. કંઈક 2-2:30 વાગ્યા ખુલે. તો લાઈનમાં ઊભી રહીને એને કંટાળી ગઈ. ઓલી વખતે મારે આવું થયું હતું. લાઈન કેવડી 15-20 મિનિટે વારો આવ્યો. ઊંધા કાગળિયા રાખવું ને, ઊંધા કાગળિયા રાખવું. 50 રૂપિયા ફી નો ભરી, પાછો કાઢ્યો કે ફી ભરીએ. આવ્યું જ નહોતું. આમ જો ફોટો જો કેવો મસ્ત ક્યુટ બાળક છે, દાઢી મૂછ વગરનો. ને અત્યારે જો ભાઈ હવે કામકાજ ડન થઈ ગયું છે. અને હવે આને મોકલી પડાવ પાસ કરવા, જોઈ પાસ થાય કે નહીં. અહીંયા પ્રેક્ટિસ ન થાય એટલે અહીંયા પ્રેક્ટિસ કરે. ફાઇનલી લ્યો પાસ તો થઈ ગયો. કીધું તું હું હોય ને પાસ જ હોય એલા ભાઈ. ઓ ભાઈ અત્યારે ડ્રાઇવિંગમાં હું આવી ગયો છું. એક્સચેન્જ થઈ ગયા છીએ. અત્યારે જઈએ અમે ધીરજીની દુકાન બાજુ ખાવા માટે. કંઈક ખાતા હોય ને બપોરના 12, 12:30, 1 થયા. તું ભાઈ અત્યારે આપણે કવર લેવા આવી ગયા ટફનવાળામાં. આવડામાં કેદુંનું. જ્યારે રાજકોટ આવીને ત્યારે આનું કવરનું તો ઊભું જોઈએ. બીજા એક સત્યમેવ જયતે, ઘણા એવા કલર. પણ આના ફોનના કવર નથી બહુ. કાંઈ વાંધો નહીં. મારા ફોનના કે નહીં, અમે લીધું તે એકનું એક જ કવર વાપરવું. જો આવું આના જેવું થાય નહીં હું મિત્રો. ગમે કહી લ્યો. બાકી પોકો X6 Pro તો પોકો X6 Pro જ છે. હાલે હાલે તારું છી ડટી. તો ભાઈ હવે વળી પાછા નીકળી ગયા છીએ અમે ઘર તરફ. અને ધૂળ ઉડાડે હો બધા, મારા ધૂળ ઉડાડે. અને ભાઈ ઓલું બધું દાળ પકવાન ને ઘૂઘરા બુઘરા બધું દાયપું કંઈ બતાવ્યું નહીં, ભૂલાઈ ગયું. બ્લોગ બતાવ્યું, લસી બસીને ઘણું દાયપું. એમ તો આને પૈસા કાઢ્યા એટલે ઉપાધિ નથી. હાઈટનો સ્પોન્સર હતો, થઈ ગયું, વાંધો ન આવ્યો. કાંઈ નથી બોલ્યો, બધું મેં ખવડાવ્યું એમ. હવે કન્ટિન્યુ ડાયરેક્ટ ઘરે મળીએ.
હવે થાકી ગયા છીએ અને વીરપુર આવતું છે ને હા જોકે હવે તો ગોંડલ વટી ગયા માન વીરપુર આવ્યો. આપણે ગયા છીએ સાવ ઠાકી હા તોય અગાસી આવી ગયા ટહેલવા હાટું અને આવતા હોય તો આ આવી ગયો આપણી ઘેર બરોબર ને ठीक से ढंग से फोटो खींच मेरी. અમે ओ कैमरामैन कहाँ जा आलतू रहा है? फालतू लोगों को हम कैमरे में नहीं कैमरामैन लेते कहाँ जा रहा है? आने कहीं खबर न पड़े. एक बैकग्राउंड में म्यूजिक बज रहा है. कहाँ बज रहा है देख. इसमें आवाज नहीं आ रहा. हमारे यहाँ ऐसा ही होता है. કાલે સૂરજ આવી રીતના આમ ડૂબે અને આપણો વ્લોગ આવી ગયો 6:30 વાગે જોઈ લેવું તમારે.